નમસ્કાર મિત્રો, હું રવિન્દ્રસિંહ ચુડાસમા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ નોટરી, ભારત સરકાર. સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આરવી લો ફર્મમાં. સમગ્ર ગુજરાત રાજ્યમાં ઈ નોટરી સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આપણે તેના વિશે થોડું જાણીશું અને સમજીશું. તો ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ કોઈ ભાડા કરાર કરવો હોય, સોગંદનામું કરવું હોય, સંમતિ પત્ર કરવું હોય કે બીજું કોઈ પણ નોટરાઇઝ ડોક્યુમેન્ટ કરવું હોય તો નજીકની નોટરી શ્રીની ઓફિસમાં ફિઝિકલી હાજર થઈને આવી કાર્યવાહી કરવી પડતી હોય છે અને તેમાં નોટરીનો તેમજ આવી વ્યક્તિનો સમય પણ બગડતો હોય છે. તો ગુજરાત હાલમાં સમગ્ર દેશમાં એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં સૌ પ્રથમ ઈ નોટરી સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એટલે કે ગુજરાત સરકારે હાલમાં જ નેપબુક્સ કંપની સાથે એક MOU એટલે કે કરાર કરેલ છે. તે મુજબ સને 2025માં આ કંપની જે છે નેપબુક્સ, એના દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઈ નોટરી સેવાનો પ્રારંભ કરવામાં આવશે. એટલે કે ઈ નોટરી વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવશે. હવે મિત્રો, ઈ નોટરી સેવાથી સામાન્ય પબ્લિકને શું લાભ થશે, શું બેનિફિટ થશે? તો નંબર 1, હવેથી કોઈ પણ ડોક્યુમેન્ટમાં કોઈ જાતનું ખોટું નહીં થઈ શકે. એટલે કે દરેક ડોક્યુમેન્ટ કયા સમયે થયું છે, કઈ તારીખે થયું છે, કયા વારે થયું છે, તેની માહિતી આમાંથી મળી જશે. એટલે કે દરેક ડોક્યુમેન્ટને ટ્રેક કરી શકાશે. નંબર 2, કોઈ પણ નોટરાઇઝ ડોક્યુમેન્ટ જે કરવામાં આવશે તે સુરક્ષિત રીતે થઈ શકશે. નંબર 3, કોઈ પણ નોટરાઇઝ ડોક્યુમેન્ટ જે નોટરી કરશે તેની સમયની બચત થશે અને આવું નોટરાઇઝ ડોક્યુમેન્ટ કરવામાં ઝડપ આવશે. નંબર 4, નોટરીશ્રીઓની કામગીરીમાં ક્રાંતિ આવશે. નંબર 5, ગુજરાત રાજ્યની જે પેપરલેસ કામગીરી કરવાની ઈચ્છા છે તે પણ પૂર્ણ થશે. એટલે કે પેપરલેસ કામગીરીમાં પણ ઝડપ આવશે. ત્યાર પછી છે નંબર 6, કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ છેતરપિંડી નહીં થઈ શકે. એટલે કે ડોક્યુમેન્ટ જે થશે એ ફૂલ પ્રૂફ થશે અને ઈ નોટરીથી ડોક્યુમેન્ટ થશે તેમાં કોઈ છેડછાડ થઈ શકશે નહીં. તો મિત્રો, આ રીતે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઈ નોટરી સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ટૂંક સમયમાં. તો ગુજરાત રાજ્ય દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવેલ છે અને તેનાથી અનેક વ્યક્તિઓને લાભ થશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરશો અને શેર કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.